નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોસ્પિટલ ખાતે જે સહાયક સ્ટાફ નર્સની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું આપણે કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં અરજી ફોર્મ છે તે મિત્રો 10 માર્ચ 2026 સુધી તમે ભરી શકશો। 10 માર્ચ 2026 સુધીમાં તમારે જે એએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે મિત્રો આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે, એટલે કે દિવ્યાંગ ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। કુલ 21 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્ય જે પ્રાપ્ત સંસ્થા છે તેમાંથી બીએસસી નર્સિંગની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ, અથવા તો જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો મિડવાઇફરીનો ટૂંકા ગાળાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। આ ત્રણમાંથી કોઈ પણ એક શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ, એટલે કે લખતા, વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। પ્લસ જે નિયમ અનુસાર મળવા પાત્ર જે અન્ય ભથ્થાઓ છે તે પણ આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10 માર્ચ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી 10 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે, એટલે કે વધુમાં વધુ 43 વર્ષની ઉંમર છે તે હોવી જોઈએ। મિત્રો અહીં સહાયક સ્ટાફ નર્સની ભરતી સિવાય અન્ય પણ જે સ્ટાફ નર્સની જગ્યા ખાલી છે તે માટે પણ અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તેમાં પણ 5 જગ્યા છે અને તે પણ દિવ્યાંગ ઉમેદવાર માટે જ રહેશે। તેના માટે પણ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત છે તે સેમ જ રહેશે। પગાર ધોરણ છે તે પણ સેમ જ રહેશે અને એજ લિમિટ એટલે કે વય મર્યાદા છે તે પણ તેના માટે સેમ જ રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। મિત્રો અહીં એએમસી ની કોઈ પણ ભરતીમાં જે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના હોય છે। તે સિવાય જે બાકી અનામત વર્ગના તમામ ઉમેદવાર છે, જેમ કે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના હોય છે। પરંતુ આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે અને એએમસી ની કોઈ પણ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી, જેથી કરી આ ભરતીમાં કોઈ પણ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં। મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ છે તે એએમસી દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે। જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સ્ટાફ નર્સ અને સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।